ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેશ સર આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. બધાને નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ આપના માટે સ્વાસ્થ્યભર્યું હોય, સુખ સમૃદ્ધિભર્યું હોય તેવી મારા તરફથી શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી સુધીમાં 1 થી 5 પ્રકરણ ભણી ગયા છીએ. આજે આપણે શરૂ કરવું છે પ્રકરણ 6. તો ધોરણ 9નું આ 6થું પ્રકરણ છે, જેનું નામ છે રેખા અને ખૂણાઓ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કેટલીક વ્યાખ્યાઓથી કે જેનાથી તમને પ્રકરણ વિશે સરળતાથી સમજણ મળે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ છીએ રેખાની વ્યાખ્યા. આમ તો યાદ કરી લઈએ થોડું. તો ભૂમિતિનું માળખું જે છે એમાં 2 પ્રકારના પદો છે. એક વ્યાખ્યાયિત પદો છે અને બીજું છે અવ્યાખ્યાયિત પદો. તો વ્યાખ્યાયિત પદો એને કહેવાય જેની વ્યાખ્યા આપી શકાય. તો એવા કયા કયા પદો છે જેની વ્યાખ્યા આપી શકાય? તો વ્યાખ્યાયિત પદોની અંદર રેખાખંડ, કિરણ, ખૂણો વગેરે વ્યાખ્યાયિત છે. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ આમની તમે ચોક્કસ વ્યાખ્યા ના આપી શકો, પણ સમજૂતી આપી શકો છો. તો સૌપ્રથમ આપણે સમજીએ રેખા વિશે. તો રેખા કોને કહીશું? તો બિંદુઓનો જે સમૂહ છે એને આપણે રેખા કહીશું. પણ ગમે તે 2 બિંદુઓનો સમૂહ હંમેશા રેખા નથી. એટલા માટે મેં એવું કીધું છે કે રેખા છે એ અવ્યાખ્યાયિત છે, એની ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. એટલે કે ગમે તે 2 બિંદુ ભેગા થવાથી કાંઈ રેખા નથી બનતી. રેખા ઉપર ઓછામાં ઓછા 2 બિંદુ તો હોય જ. એમ ઓછામાં ઓછા 2, એટલે રેખા બનવા માટે 2 બિંદુની તો જરૂર પડે જ છે. આ રીતે છે. તો આ 2 બિંદુ છે, એને રેખા આપણે કહીશું. જો રેખા પર એ અને બી 2 બિંદુ આવેલા હોય તો રેખા એ બીને સંકેતમાં કેમ લખાય? તો કે રેખા એ બીને સંકેતમાં આ રીતે લખશું આપણે, રેખા એ બી. આ એ બી ઉપર બંને બાજુ તીર. આ રીતે રેખા એ બી લખીશું. ક્યારેક રેખાઓને અંગ્રેજી મૂળાક્ષરો દ્વારા પણ દર્શાવે છે. કયા કે? તો કે L, M, N આવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. આ રીતે તમને જુઓ, બાજુમાં આકૃતિ આપી છે. આ છે આકૃતિ. રેખા એલને રેખા એ બી પણ કહેવાય છે. રેખા એ બી અને રેખા એલ બંને એક જ છે એવું સંકેતમાં સમજાયું છે. જુઓ. પછી રેખાખંડ કોને કહીશું? રેખાખંડની ચોક્કસ વ્યાખ્યા આપી શકાય છે. એટલે કે એ વ્યાખ્યાયિત પદ છે. 2 અંત્ય બિંદુઓવાળો જે રેખાનો ભાગ છે એને રેખાખંડ કહેવાય. રેખા એ બીના એ અને બી વચ્ચેના બિંદુઓના સમૂહને રેખાખંડ એ બી કહેવાય છે. તો રેખાખંડનો સંકેત શું દર્શાવીશું આપણે? તો કે ભાઈ રેખાખંડની આકૃતિ બતાવવા માટે આ રેખાનો જ ભાગ છે, આટલો જે ભાગ છે એને આપણે રેખાખંડ કહીશું. તો રેખાખંડને આ રીતે આપણે સંકેતમાં દર્શાવીશું. આ રીતે રેખાખંડ એ બીને સંકેતમાં એ બી ઉપર લીટો એટલે કે રેખાખંડ એ બી વડે દર્શાવાય છે. આ રીતે રેખાખંડ વિશે આપણે સમજ્યા છીએ. હવે આપણે સમજવું છે કિરણ વિશે. કિરણ કોને કહીશું? તો કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું. જુઓ, એક જ અંત્ય બિંદુ, એનું ઉદ્ગમ બિંદુ છે. જુઓ, શરૂ અહીંથી થાય છે. આ રીતે અંત તરફ કંઈ નક્કી નથી. એટલે કે એક જ અંત્ય બિંદુ, આ અંત્ય બિંદુ એક જ છે. એવા ભાગ, રેખાના ભાગને કિરણ કહીશું. એટલે કે રેખાખંડ, કિરણ આ બધાનું જન્મ એટલે કે બધાની જે શરૂઆત છે એ રેખામાંથી જ થાય છે. રેખા એ બીના બિંદુ એ અને બીથી અને એથી બી તરફના તમામ બિંદુઓના સમૂહને કિરણ એ બી કહેવાય છે. કિરણ એ બીને સંકેતમાં દર્શાવવા માટેની રીત એ બી લખીને ઉપર એક તરફ એરો એટલે એને આપણે કિરણ એ બી કહીશું. તમે આકૃતિ જોઈ શકો છો. આ છે, જુઓ. આના પરથી જો આપણે સમરેખ બિંદુઓની વ્યાખ્યા કહીએ તો જો 3 કે 3થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલ હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. બીજી ભાષામાં, બીજા શબ્દોમાં વ્યાખ્યા કહીશ, એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય.
એક જ રેખા પર આવેલા બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે. આ રીતે છે. જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે. આ રીતે છે. જો આ બધા એક જ રેખા પર છે. એ બી સી બિંદુ સમરેખ હોય તો એને સંકેતમાં આ રીતે લખાય: એ ડેશ, બી ડેશ, સી. આમાં બી બિંદુ વચ્ચે છે. કોની? તો કે એ અને સીની વચ્ચે છે. જો અસમરેખ બિંદુ કોને કહેવાય? તો કે જો બિંદુઓ સમરેખ ન હોય તો અસમરેખ કહેવાય. દાખલા તરીકે આકૃતિથી આપણે સમજીએ. આ મેં કોઈ એક રેખા દોરી છે. એ બી સી ડી ઈ. હવે મારો પ્રશ્ન તમને છે, શું બિંદુઓ એ બી અને સી સમરેખ છે? તો કે એ બી સી આ બધા એક જ રેખા પર છે એટલે સમરેખ છે. મારો પ્રશ્ન છે, એ બી અને ડી સમરેખ છે? તો કે એ બી બંને એક રેખા પર છે પણ ડી જુઓ નથી રેખા ઉપર, એટલે એને અસમરેખ કહેવાય. બી સી ઈ, તો કે બી સી ઈ અસમરેખ કહેવાય કારણ કે ઈ બિંદુ રેખા ઉપર નથી. એ બી સી ડી ઈ બધા સમરેખ કહેવાય? તો કે ના, બધા બિંદુઓ સમરેખ ન કહેવાય. માત્ર 3 જ બિંદુ સમરેખ કહેવાય: એ બી અને સી. આ રીતે છે. તો આ વ્યાખ્યા થઈ અસમરેખ બિંદુઓની. જે બિંદુઓ સમરેખ ન હોય તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય. ખૂણાની વ્યાખ્યા છે: જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. આ રીતે આ ખૂણાની. ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુ અથવા ભુજ કહેવાય. ભુજાઓ આ છે એની ભુજ અથવા ભુજાઓ. તો આ બેનું એક સામાન્ય બિંદુ છે બી બિંદુ. આ બી બિંદુમાંથી કિરણ શરૂ થાય છે. બી એ કિરણ અને બી સી કિરણ. યાદ રાખજો, કિરણને બોલતી વખતે પહેલું બિંદુ છે એને હંમેશા ધ્યાનમાં રાખવું. કિરણ બી એ અને કિરણ એ બી બંને ક્યારેય સરખા ન થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કિરણ બી એ નોટ ઇક્વલ ટુ કિરણ એ બી. કારણ? તો કે કારણ આમાં ઉદ્ભવ બિંદુ બી છે, આનું ઉદ્ભવ બિંદુ એ છે. બંને સમાન કિરણો થશે નહીં, એટલું યાદ રાખજો. ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવાય. સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. ફરીથી સમજજો. જુઓ, આમાંથી શિરોબિંદુ કોણ થશે? તમે વિચારો જો, એ શિરોબિંદુ કોણ થશે? તો કે આ છે એ શિરોબિંદુ થશે. શિરોબિંદુ આ રીતે શિરોબિંદુ થશે. તો આપણે આટલી થિયરી સમજ્યા છીએ. બરાબર સમજજો. અને નોટબુકમાં તમારે વ્યવસ્થિત લખવાની રહેશે. ફરીથી હું પાછો જુઓ, ધીમે ધીમે રિપીટ કરું છું. રેખા કોને કહેવાય? બિંદુઓના સમૂહને રેખા કહેવાય છે. પરંતુ ગમે તે બે બિંદુઓનો સમૂહ હંમેશા રેખા નથી. રેખા પર ઓછામાં ઓછા બે બિંદુઓ હોય છે. જો રેખા ઉપર એ અને બી બિંદુ આવેલા હોય તો રેખા એ બીને સંકેતમાં રેખા એ બી વડે દર્શાવાય. ક્યારેક રેખાઓને દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષરો એલ એમ એનનો ઉપયોગ થાય છે. રેખા એલને રેખા એ બી પણ કહેવાય. રેખા એ બી ઇઝ ઇક્વલ ટુ એલ. રેખાખંડ કોને કહેવાય? તો કે બે અંત્ય બિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. રેખા એ બીના એ અને બી વચ્ચેના બિંદુઓના સમૂહને રેખાખંડ એ બી કહેવાય છે. આ રીતે છે રેખાખંડ એ બી. જુઓ, આમાં તમારે તીર બતાવવાનું નથી, ધ્યાન રાખજો. એ અને બી બંને રેખાખંડને માપી શકાય છે, રેખાને માપી શકાતી નથી. યાદ રાખજો. ચાલો પછી જોઈ લો. કિરણ, તો કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય છે. રેખા એ બીના બિંદુ એ અને એથી બી તરફના તમામ બિંદુઓના સમૂહને કિરણ એ બી કહેવાય. જો અહીંયા પણ તમને સ્પષ્ટ કરેલું છે, એથી બી તરફના. બીથી એ તરફ હોય તો કિરણ બી એ કહેવાય, કિરણ એ બી કહેવાશે નહીં. સંકેતમાં તમે જોઈ શકો છો કઈ રીતે લખેલું છે. અહીંની આકૃતિ છે. સમરેખ બિંદુઓ કોને કહેવાય? જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. આકૃતિ તમે જોઈ શકો છો. એ બી અને સી બિંદુઓ સમરેખ હોય તો એને સંકેતમાં એ ડેશ, બી ડેશ, સી વડે દર્શાવાય છે. અસમરેખ બિંદુઓની વ્યાખ્યા વાત કરીએ તો જે બિંદુઓ સમરેખ ન હોય તે બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહીશું. ખૂણો કોને કહેવાય? તો કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવાય છે. સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે. તો આટલી તમે વિડીયો સ્ટોપ કરીને બધું વ્યવસ્થિત રીતે લખી શકો છો. ચાલો, હવે આપણે જોવું છે ખૂણાના માપના આધારે ખૂણાના પ્રકાર જોવા છે. આમ તો આ બધું તમે શીખી ગયા છો.
ચોથા ધોરણની અંદર પણ તમારે આ વ્યાખ્યાઓને એવું આવી ગયું છે. 5મા ધોરણમાં તમે શીખ્યા છો, ચોથા 5મા ધોરણની અંદર આ શીખી ગયા છો, છતાં પણ એક રિપીટેશન છે, સમજજો બરાબર. તો ખૂણાનો પ્રકાર, પહેલો જ પ્રકાર આપણે જોઈએ છીએ લઘુકોણ. કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય એને કહેવાય લઘુકોણ. લઘુકોણની આકૃતિ આ રીતે થશે, હંમેશા ખૂણો અંદરની તરફ આવશે. જુઓ, આ એને સંકેત છે. 0 ડિગ્રી લેસ ધેન એક્સ લેસ ધેન 90 ડિગ્રી, એટલે કે 0 અંશથી 90 અંશની વચ્ચે જ માપ હોય. 0 અંશનો ક્યારેય કોઈ ખૂણો ન હોય. ખૂણાનું માપ હંમેશા 0 કરતાં મોટું જ હોય, બરાબર. અને જો એ માપ 90 કરતાં ઓછું હોય તો એને આપણે લઘુકોણ કહીશું. તો આ પહેલો પ્રકાર જોયો આપણે લઘુકોણનો. બીજો પ્રકાર જોઈએ કાટખૂણો અથવા તો કાટકોણ. તો કોને કહીશું? જુઓ, જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય. આ કાટકોણ છે, જુઓ આ રીતે કાટકોણ. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય છે. ગુરુકોણ, જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય છે. ગુરુકોણનું માપ છે એ કેટલું છે? તો કે ભાઈ ગુરુકોણનું માપ છે 90 અંશ કરતાં હંમેશા વધારે હોય, પણ 180 અંશ કરતાં ઓછું હોય. ધ્યાન રાખજો બરાબર. ગુરુકોણ જેનું મુખ, જે ખૂણાનું મુખ ખુલતું હોય, ખુલ્લું મુખ હોય છે, બરાબર, બહારની તરફ જે ખૂણો બનતો હોય એ ગુરુકોણ હોય છે. તો આ ગુરુકોણ છે. સરળ કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને આપણે સરળ કોણ કહીશું. તમે જે કોણ માપક જુઓ છો તમારા કંપાસ બોક્સમાં આ ટાઈપનું કોણ માપક હશે, જુઓ આવું કોણ માપક છે, બરાબર. તો આ જે કોણ માપક છે, અહીંયા 0, અહીંયા 90, અહીંયા 180 આ રીતનું હોય છે. તો આ જે ખૂણો છે, આ જે નીચેની ધાર, એને આપણે સરળ કોણ કહીશું. તો સરળ કોણની વ્યાખ્યા શું છે? તો કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને આપણે સરળ કોણ કહીશું. જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય. આપણે વિપરીત કોણની વ્યાખ્યા જોવી છે. જુઓ 5મો પ્રકાર. આ બે પ્રકાર તમારા માટે નવા છે, સરળ કોણ અને વિપરીત કોણ. જે ખૂણાનું માપ 180થી લઈ અને 360ની વચ્ચે આવતું હોય તે ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. વિપરીત કોણના ખૂણાનું માપ કેટલું હોય છે? તો કે ભાઈ 180થી વધારે અને 360 કરતાં ઓછું, એટલે 180થી 360ની વચ્ચે હોય છે. આ દરેક ખૂણાની વ્યાખ્યા તમારે લખવાની છે. બાજુમાં એની જે ખૂણાની આકૃતિ છે તે પણ તમારે દોરવાની રહેશે. આ રીતે તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. જુઓ, બરાબર. તો આ વાત થઈ ખૂણાના માપના આધારે ખૂણાના પ્રકાર છે. ફરીથી એક વખત રિપીટ કરીએ. લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. કાટકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય. ગુરુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. સરળ કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય. વિપરીત કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય છે. આ રીતે એની વ્યાખ્યાઓ થઈ છે. જુઓ, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બધી વ્યાખ્યાઓ તમારે નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખવાની રહેશે. જુઓ, હવે આ તો વાત થઈ હતી ખૂણાના માપના આધારે ખૂણાના પ્રકારો. હવે આપણે જોવું છે ખૂણાઓના માપના આધારે ખૂણાઓની જોડના પ્રકાર. કઈ બે જોડ મળે છે? તો કે ભાઈ કોટિકોણ અને પૂરક કોણ. આ બે શબ્દો યાદ રાખજો. કોટિકોણને 90 અંશ સાથે સંબંધ છે, પૂરક કોણને 180 સાથે સંબંધ છે. તો હવે આપણે વ્યાખ્યા બનાવીએ. તો વ્યાખ્યા જુઓ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. તો બે વ્યાખ્યા યાદ રાખજો. કોટિકોણ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય છે. પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. તો યાદ રહી ગઈ છે વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો? કોટિકોણ કોને કહેવાય? જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય.
પૂરક કોણ કોને કહેવાય? જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. ચાલો, હવે આપણે જોવું છે ખૂણાઓની બાજુઓના આધારે ખૂણાઓની જોડના પ્રકાર. એમાં પહેલો જ પ્રકાર નવો શબ્દ છે તમારા માટે, આસન્ન કોણ. આસન્ન કોણ કોને કહીશું? તો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય એટલે કે એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. ફરીથી સમજો વ્યાખ્યા, પછી આપણે આકૃતિ સમજીએ. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. આકૃતિમાં આપણે સમજીએ. જુઓ, દાખલા તરીકે આ ખૂણો છે. જુઓ, અહીંયા નામ છે A, અહીંયા નામ છે B, અહીંયા નામ છે C, અહીંયા નામ છે D. હવે આપણે વિચારીએ આસન્ન કોણ કયા કયા બનશે. જુઓ, તો સૌથી પહેલાં હું અહીંથી શરૂ કરું છું. ખૂણો DAC. હવે આ બંનેનો સામાન્ય ભુજ કયો? તો કે જુઓ, કિરણ AC બંનેમાં છે. DACમાં પણ છે અને BACમાં પણ છે. જુઓ, છે આ બંનેમાં છે. એટલે આ સામાન્ય ભુજ. સામાન્ય ન હોય એવા બે ભુજ કયા કયા? તો કે AD કિરણ અને AB કિરણ. તો જુઓ, આ બંને જુદી જુદી બાજુએ છે. એક આ તરફ છે, બીજો ભુજ આ તરફ છે, બરાબર. તો ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે, સામાન્ય ન હોય તેવો ભુજ. તો ફરીથી સમજો, તો આસન્ન કોણ કયા બનશે? તો કે ખૂણો DAC અને એનો આસન્ન કોણની જોડ કઈ થશે? બીજી DAC. હવે અહીંથી ને અહીંથી શરૂ કરવાનું, CAB. આખો ખૂણો તમારે પૂરો કરવાનો. ખ્યાલ આવે છે? ખૂણો DAC. ચાલો એક આપણે બીજું વધારાના ઉદાહરણથી સમજીએ. તો જુઓ, આ રીતે હું દોરું છું, તમે મને વિચારીને કહેજો. આ ખૂણો PQR. ચાલો હું અહીંયા S બનાવું છું, તો તમે વિચારો જોઈએ આની અંદર કયા બે આસન્ન કોણ થશે? તો કે ખૂણો PQS, ખૂણો PQS અને ખૂણો કયો થશે? તો કે ભાઈ SQR અને ખૂણો SQR. આ થશે બંને આસન્ન કોણની જોડના ખૂણા. હવે તમને જાણીને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે આ જે બે ખૂણાઓ છે ને એનો સરવાળો જુઓ, આ ખૂણો DAC અને ખૂણો CAB એ બેયનો સરવાળો મૂળ ખૂણા જેટલો જ થાય, એટલે કે DAB જેટલો થાય. એટલે કે આનું માપ 80 હોય અને આનું માપ 89 હોય તો આ બેનો સરવાળો આખા ખૂણાનું માપ 169 અંશ જ થાય. આનું માપ 90 છે, આનું માપ 95 છે. ઉદાહરણ તરીકે એ શક્ય નથી, યાદ રાખજો, કારણ કે ગુરુકોણનું માપ છે એ 90 કરતાં મોટું હોય પણ 180 કરતાં નાનું હોય છે. 180 અંશ માપ થઈ જાય તો એને સરળ કોણ કહેવાય, સીધી રેખા, બરાબર. તો આસન્ન કોણની વ્યાખ્યા છે, ફરીથી સમજો. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એ ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય છે. ખૂણાઓની રૈખિક જોડ. તો કે બે આસન્ન ખૂણાઓની એક બાજુ સામાન્ય હોય, બાકીની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ હોય તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે. રૈખિક જોડ એટલે મારી ભાષામાં હું તમને સમજાવું તો T આકારના ખૂણા. જુઓ, આ T બને છે આ રીતે. હવે આમાં તમે રૈખિક જોડ કઈ રીતે બનાવશો? તો કે ભાઈ અહીંથી શરૂ કરો, POA. જુઓ, ખૂણો POA અને બીજો કયો થશે? તો કે POB. આ રીતે. અથવા બીજી રીતે મારે બોલવું હોય તો હું એથી શરૂઆત કરું તો ખૂણો AOP અને ખૂણો BOP. જુઓ, આ થશે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડ એટલે તમે યાદ રાખજો, રૈખિક જોડ એટલે કેવો આકાર? તો કે T આકાર. આકાર યાદ રાખતા જજો, T આકારના ખૂણા. અહીંથી શરૂ કરી આ તરફ જઈશું, પાછું શરૂ કરીને એન્ડ તરફ આવશું. આખા ખૂણાને હંમેશા તમારે પૂર્ણ કરવાનો રહેશે. પછીનો જે ખૂણો છે એ છે અભિકોણ. અભિકોણ એટલે ચોકડી આકારના ખૂણા. કેવા? ચોકડી આકારના. જુઓ, આ રીતે આમ સામસામે જે ખૂણાઓ બને છે એને આપણે અભિકોણ કહીશું. તો અભિકોણની વ્યાખ્યા શું છે?
તો કે બે રેખાઓ એકબીજાને પરસ્પર કોઈ બિંદુમાં છેદે તો ખૂણાઓની બે જોડ બને. એ એક જોડના બંને ખૂણાને એકબીજાના અભિકોણ કહેવાય છે. એક જોડના બંને ખૂણાને એટલે દાખલા તરીકે સામસામેના ખૂણાઓ છે એકરૂપ હોય છે, એટલે કે સરખા, એટલે કે અભિકોણ હંમેશા એકરૂપ હોય. અભિકોણ એકરૂપ હોય છે. કેવા હોય છે? તો કે ભાઈ એકરૂપ હોય છે. જુઓ છે, ચાલો આ રીતે છે. તો આમાંથી અભિકોણની જોડ બનાવો જોઈએ, તમે જાતે વિચારો તો પછી હું બનાવું છું. કઈ બની? શું તમારા મગજમાં આવે છે? યાદ આવ્યું છે? જુઓ આ સામસામેની જોડ લેજો, તો મારી સાથે રિપીટ કરજો. AOC અને DOB, જુઓ એ અભિકોણ થશે. AOC અને ખૂણો DOB, બરાબર છે. હજી એક જોડ બાકી છે, કઈ? તો કે AOD અને ખૂણો BOC અથવા તો COB, જે તમે બોલો તે. તો જુઓ આ અભિકોણ છે, અને અભિકોણ હંમેશા એકરૂપ હોય છે. હવે ખૂણાઓ એકરૂપ છે ને મારે સંકેતમાં લખો તો આમ લખાય, ખૂણો AOD આ ખરેખર એકરૂપની નિશાની છે. ખૂણો AOD બરાબર ખૂણો BOC. પણ હું આને તમારા નવા અભ્યાસક્રમ મુજબ આ રીતે લખી શકું છું, ખૂણો AOD બરાબર ખૂણો BOC. આ રીતે થશે. તો આ રીતે આપણે ખૂણાઓની બધી વ્યાખ્યાઓ જોઈ છે. દરેક ખૂણાની તમારે આકૃતિ સરસ રીતે દોરવાની છે, વ્યાખ્યા લખવાની છે. ઉપર તમારે ખૂણાનું નામ, નીચે એની વ્યાખ્યા, નીચે આકૃતિ અથવા બાજુમાં આકૃતિ. એ રીતે તમે સરસ મજાનું નોટબુકમાં લખજો. તો આજના ભાગની અંદર આપણે પ્રસ્તાવના 1 જોઈ. હજુ આપણે ઘણી વ્યાખ્યાઓ અને બધું જોવાનું બાકી છે. તો મને આશા છે કે આટલું તમને બરાબર સમજાઈ ગયું હશે. હવે તમે નોટબુકમાં લખજો, જેથી કરી તમારી પ્રેક્ટિસ બરાબર થશે અને તમને યાદ પણ રહેશે. આ વ્યાખ્યાઓ યાદ કરતા રહેજો, મોઢે કરજો, જેથી કરીને આપણને સરળતાથી આવડી શકે. ભૂમિતિ આકૃતિઓની વધારે સમજ આપતું એક ગણિત છે, એટલે આકૃતિઓ દ્વારા જ વધારે તમને સમજાશે. તો આ રીતે તમે બધું જ આજે જે કંઈ મેં ચલાવ્યું છે તે નોટબુકમાં લખજો, જેથી કરી તમને સરળતાથી આવડી શકે. Have a nice day to all of you. Thank you very much. We will meet in next online lecture. Thank you very much.